जय माताजी मित्रों, आज विडियो में तमाરું स्वागत है। तो सवाરના વાગ્યા છે 10 ને આપણે બધી સાફ સફાઈ કામકાજ બધું પોતું કચરા પોતું બધું કરી નાખ્યું, કપડાં ધોઈ નાખ્યો, નહીં ધોઈ નાખશે છે ને હવે બનાવવાની છે રસોઈ। અમારે વિવેક થઈ જશે બહાર રમવા, દીશુબેન જશે નિશાળે, વિવેક ભાઈ રમવા જાય। અનિતા વખત ફરી તો મંગાવ્યું હતું પણ જો આવ્યા નહીં। આજે જમવામાં બનાવવાનું છે દહીંનો વઘાર। तो ते माताजी मित्रों फाइनली वाजी जैसे बपोरनो 11 साढ़ा 11 थे ने आपणे आप लगावता था फोटा कम्प्लीट लगाई दीधा छे। बे बाजुना सामे वाळो काल लगाव्या था ने आ बाजुना आज लगाव्या छे। ने हवे आपणे जावुं छे અહીંથી ઘરે, કારણ કે ઘરે જઈને આપણે જવું છે રાધનપુર। અમારે રંપાને દાઢ દુખે છે, દવાખાને બતાવવા પણ જવાનું છે ગાઈસ। તો ચલો ગાઈસ ફટાફટ આપણે જઈએ અહીંથી હવે ઘરે ને ઘરેથી પછી જઈશું આપણે સીધા રાધનપુર। तो फाइनली આપણે અત્યારે આવી ગયા છે રાધનપુર। રંપાને બતાવવાનું છે દવાખાને, દાંત બતાવવા નથી તે ડૉક્ટર સાહેબ બેન હાજર છે નહીં એટલે બતાવ્યું નથી। એના બાજુમાં બાલ કપાવવાના છે ને, હોવે બાલ કપાવવાના છે ને। રંપા અમારે શાકભાજીની લારી લે છે શાકભાજી, મસ્ત મજાની લઈ લી અંદર। માં લઈ ગયા છે શાકભાજી અને અહીંયા છે ગાઈસ હાઈવે 4 રસ્તા। જો ગાઈસ 4 રસ્તા ચોકડી રાધનપુર આવી ગયા છે રાધનપુર। અમારા વિવેક ભાઈના વાળ કપાવવા માટે વિવેકના પપ્પા જશે મોબાઈલની દુકાનમાં, આપણે બજાર આવી જશે। ચમની કપાવવાના તાર પપ્પા રાબા દે ચેકટો આટલો આટલો બહાર જતો બહાર જતો આવડતું હોય તો શીખડો તો ખબર ના પડતી હોય આગળ। હા એમ? હા તો અમને તો કંઈ આવડતું જ નથી। આ બારી પણ ત્યાં છોડી નાખી છે ને આજ તો સાંજ પડી જશે ને મિત્રો। આપણે જેલા હતા કોમેન્ટ હવે આવી જશે ઘરે। તો આ બાજુ જો અમારે રંપા અત્યારે બાજરીના રોટલા બનાવવા માંડે છે। રીંગણ લાવ્યા હતા મોટા ગુલાબી ફટા, એનું બનાવ્યું છે શાક। આખા રેગડા તો ના થાય એવડો મોટામાં ના પહે। હા અમારા જીવન તો ડાકોઈ ના ફાટે, થાય જ ને શું ના થાય, બધું થાય। એવું ના હાટું હોય પણ એ તો ચેવડો હે પડ્યું ના ખાતો હોય ને ના પહે તો એવડું બધું તો ચલો ગાઈસ તો ફટાફટ આપણે નાવાનું બાકી છે, પહેલાં નહીં નાખીએ, નહીં પછી દીવાબત્તી કરવી છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો છેલ્લે સુધી, નહીં? સારું સારું। તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે નાહી ધોઈ નાખ્યા વાગી ગયા છે 6 વાગ્યા છે અને માતાજી દીવાબત્તીનો પણ આપણે ટાઈમ થઈ ગયો હતો। તો આ બાજુ આપણે દીવાબત્તી પણ થઈ ગઈ છે, અંધારું થઈ ગયું છે ને અમારે પાસે રહોડામાં તો કે છે લાઇટ કરવાનું। લાઇટ કે લાયક લાયક કરે જ છું આ તો। અને આ બાજુ અમારે રંભા જો શું કરે, છાશ બનાવે છે। હું પહેલાં બારી બંધ કરતા હું જો હું અહીંયાથી બાંધું વાળો એ જે ઘોડો હમણાં લઈ લે માછડી બાંધું। તો ગાઈસ ચલો ફટાફટ આપણે આ બારી બંધ કરી નાખીએ, બાંધી દો। કમ્પ્લીટ થઈ ગયું છે વળી રમેકડા હેઠા ઉતાર દીધા ને ઉપરથી એ માછડી જઈએ છે એ ધારવાડ તો મારી બાંધી દો। જો બંગારું પડ્યું છે ખુલ્લું ખુલ્લું, મજા નહીં આવતી, અજવાળું લાગે છે બધું। ચોળી તું ભણવા જઈ હતી, શું ખાઈ રહી? હા નથડી વાળી જો લાગે જાય હોય, સાચી નથડી પહેરવાની ને એવી હવે દુખે છે। તાર મમ્મી ક્યાં નથડી છે? તાર મમ્મી તો કાંટો છે, કાંટો કહેવાય તમારી ભાષામાં કહેતા આ રીંગ કહેવાય, રીંગ શું કહેવાય? રીંગ કહેવાય। તો એટલે મિત્રો શાક પડી જશે ને જમવાનું થઈ ગયું ત્યાં મસ્ત બનાવી છે ભટ્ટાનું શાક અને મરચો અને બાજરીના રોટલા અને આ બાજુ શાક છે। તો ચલો ફટાફટ આ બાજુ અમારે પકાઈ જશે। નખ મોટો લેતા ને તારે બીજું ઢાંઢવાય શું તને ઢાંઢવાય શું અત્યારથી ઓઢી લીધું
તો ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે ને આપણે રાત થઈ ગઈ છે. વાળું બીજું કરી રંભાઈ ખાટલા ગોદડા કરી નાખ્યા છે ને ખાટલે આવી જશે. એ હેઠળ પહેલે ઘાટ છે. તું તો કામરો ઓઢીને ફરે છે. જો ગાય છે દીશું ચેવડો બધો કામરો ઓઢીને ફરે છે ને. આ બાજુ છે એમાં રમવા. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને, ફટાફટ સપોર્ટ કરો. સપોર્ટ કરજો. ચેડે પણ હમણાં મોઢું પડીશ તો ભૂંડું ફૂટી જાય.